સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. તો ફરીથી મારા મજેદાર વિડીયોમાં તમારું સ્વાગત છે. તો યુવરાજભાઈ પણ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને યુવરાજભાઈ અહીંયા તો માંડવાનું બધું ગોઠવાઈ ગયું છે અને યુવરાજભાઈ તો સવાર ચા લેતા આવ્યા, જેથી મને કાંટો ચડી જાય. અને પછી તો શું, યુવરાજભાઈ તો સવારમાં કન્સ્ટ્રક્શન નું કામ કરવા માંડ્યા અને પછી તો સાગરભાઈ ને સવારમાં પોલિયોના ટીપા પીવડાવી દીધા. હે મેરા માં, તારામાં હિંમત હોય તો આ જો આપણે બીજી ચોકલેટ ને દબાવી લીધી છે અને આપણા દાંત તો દિવસે ને દિવસે વધતા જાય છે. આપણે તો ચોકલેટ ની માથે ચા પણ દબાવી લીધી છે. તો આપણે આવી ગયા હતા યુવરાજભાઈ પાસે. યુવરાજભાઈ નો શર્ટ તો જોવો કઈક બીજી જ પ્રકારનો, પાછો તો એ દાંત કાઢે છે કે શર્ટ તો મસ્તીનો છે. ऊपर से मेरी हंसी તો મિત્રો આપણે ખાવા બેસી ગયા અને આ ભાઈ બનતો એટલા બધા ભૂંગળા લઈને ખાવાય માંડ્યો અને યુવરાજભાઈ બનાવી નાખી છે પાણી જેવી આછી આછી છાશ. એને મારા કલેજા હું કરસ તું અને સાગરભાઈ ને લાગ્યો તો શોટ એટલે વાળ ઉભા થઈ ગયા. વાંધો નહીં, હું હેન્ડસમ જ લાગુ ન કરે. તો ફાઇનલી કથા શરૂ થઈ ગઈ છે અને આ પોપિયાને આપી દીધું મેં આ પોપિયાને. તો ફરી મળી આવતો કોઈ નવા મજેદાર વિડીયો સાથે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. મળી આવતો કોઈ નવા મજેદાર વિડીયો સાથે. બાય.